શું નામ લ્યા? પ્રિયાંશ. કેટલા વારી ચાલીને આવ્યો? ગોલ્ડન. બેક ટુ માય ન્યુ વિડીયો મિત્રો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? આઈ હોપ કે તમે મજામાં જશો. હવે ફિલહાલ તો આપણે ઘેર જ કારખાને જ આપણે કામ કરવાનું છે આજનો આખો દાડો, બરાબર છે. કારણ કે જોઈ શકો છો તમે, આપણે દરવાજાનું કામ ઉઠાવ્યું છે. અલ્પેશના મામા, આપણે હિરણજવાળા અલ્પેશના મામા ખરા ને, એમના રેફરન્સથી 2 દરવાજાને 1 જારીનો ઓર્ડર આવ્યો છે. એટલે સીડીનું કામ થોડોક દાડા સ્ટોપ કર્યું છે અને આપણે જારી દરવાજાનું કામકાજ ઉઠાવ્યું છે, બરાબર છે. તો બતાવીએ તમને, વિડીયો બન્યા રહેજો અને લાઈક કરજો, બરાબર છે. ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો, જેથી કરીને તમને અમારી નવી વિડીયો તમને તરત જોવા મળી રહે, બરાબર છે. તો વિડીયો બન્યા રહો, તમને બતાવું પ્રોપર કઈ રીતે દરવાજો બને છે, બરાબર છે. તો કન્ટિન્યુ. તો ફાઇનલ મિત્રો જોઈ શકો છો તમે, આપણે લગભગ 2 ફ્રેમો બનાવી દીધી છે. એક મેન ફ્રેમ મોટી જે છે એ પણ આપણે બનાવી દીધી છે. જો આ ટાઈપની કંઈક છે ફ્રેમ, અને ફ્રેમને બનાવવા માટે આ રીતનું કટિંગ કરવું પડે મિત્રો. આ ટાઈપનું આ આખી ફ્રેમની વાળી એંગલ છે અને અહીંયા આડી જે આવે ને એની છે. એટલે આડીને આપણે આવો ખોચો પાડવો પડે. જો અહીંથી ઓમ અને અહીંથી ઓમ અને અહીંથી ઓમ, એટલે આ ઊભી સુધી એમાં જોઈન થઈ જાય, બરાબર. અને આપણે વેલ્ડિંગ મારીએ ફૂલ, એટલે અહીંયા આગળ ફૂલ લાઈન મારી દેવાની, અહીંયા આગળ આમ ફૂલ લાઈન મારી દેવાની, એટલે વેલ્ડિંગ એકદમ ફૂલ, બરાબર. એવું આ બાજુ છે સેમ. અને આ જે દરવાજાની નાની ફ્રેમ આવે એમાં પણ આ રીતની કટિંગ આવે, બરાબર. હવે આ ભાગમાં લાગશે અઢીનો ભાગ છે. હવે આ જે અહીંથી વચ્ચેનો આવે, અહીંથી આટલો ભાગ બધો અઢીનો, અને આ ઉપરનો જે છે સરિયાનું ડિઝાઇન ને એ બધું બનાવવાનું આપણે. એટલે ચાદરનો ભાગ હંમેશા અઢીનો જ રાખવાનો આપણે. ગમે તે આપણા સબસ્ક્રાઈબર હોય એને કહું કે દરવાજા પર બનાવે એટલે ચાદરથી નીચેનો ભાગ જે હોય, સરિયાથી નીચેનો ભાગ જે ચાદર પ્લેટનો, એ પ્લેટનો ભાગ આપણે અઢીનો જ રાખવો પડે. એટલે શું તમારે હેન્ડલ બંડલ ખોલવામાં આસાની થાય, કમ્પ્લીટ રહે, બરાબર છે. તો હવે આ ફ્રેમો બનાવી દઈએ. પ્લેટનું કટિંગ ચાલુ છે. જો અર્જુનભાઈ અને અર્જુનભાઈ પ્લેટનું કટિંગ કરે છે. પ્લેટ જેવું કટિંગ થઈને આવી જાય એટલે એ તમને બતાવું અને ચોંટાડી દઈએ આપણે, બરાબર છે. તો વિડીયો બનાવી દઈએ આગળ. તો ફાઇનલી મિત્રો હવે ખાસું બધું કામકાજ ખેંચી કાઢ્યું છે. જોઈ લો, પ્લેટે ચોંટાડી દીધી છે, સરિયા પણ કટિંગ કરી દીધા છે અને ગોઠવી પણ દીધા છે એક સાઈડ. હવે ચોંટાડવાની તૈયારી કરીએ છીએ, બરાબર. એટલે 2 દરવાજાની ફ્રેમ બનતા વાર નહીં લાગે. જેવી દરવાજાની ફ્રેમ બની જાય એવી એના મિજાકરા ને હેન્ડલ ને એવું બધું કરી દઈએ અને પછી ડિઝાઇન લગાવી દઈએ, બરાબર છે. એટલે એક દરવાજો આખો પૂરો. તો કોમમાં થોડી ઝડપ રાખીએ એટલે આવું થાય. હજુ તો અમે ખાવા ગયા નહીં, લગભગ 12:30 જેવું થઈ ગયું છે. જોઈએ આવું ખાવા જોઈએ, ગોઠવીએ ભાઈ, બરાબર છે. તો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો 1 કે 1:30 જેવું થયું છે અને હવે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ, બરાબર છે. થોડોક લંચ કરીશું. કેટલા વાગે? 12:52 એટલે 1 વાગી ગયો, બરાબર છે. અને તાપ ઘણો પડે છે એટલે તાપમાં લાગે એમ ખુલ્લું થઈ ગયું. તો વડ કપાઈ નાખાયો આપણે, ભર ચોમાસું વડ કાપી નાખેલું વાવાઝોડાના લીધે પડે એવો હતો. એટલે સારું અત્યારે હમણાં જ કાઢવું પડે, કારણ કે જે છોયો હતો એ છોયો બધો જતો રહ્યો, બરાબર છે. એટલે હવે તાપમાં અમારે 4 દરવાજાનું કામ કરવાનું જબ્બર કાઢવું પડે. સારું, તો હવે ઘેર જઈએ, ઘેર જઈને થોડોક આરામ કરીએ, બરાબર. તો ફાઇનલી મિત્રો લગભગ વાગી જશે 3 અને આપણે નીકળી જશે પાછા કારખાના તરફ, બરાબર. હવે છોયડો તો આવી જશે અને જોઈ લો વાદળ, આ ટાઈપના કંઈક વાદળ છે સફેદ, બરાબર. અને થોડો વાદળ આવે છે એટલે મજા આવે છે કામ કરવાની. તો હવે તો વડેનો છોડો આવી ગયો એટલે તો મજા આવશે કામ કરવાનું, બરાબર છે. તો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો દરવાજાનું લગભગ ખાસું કામ પતી ગયું છે. જોઈ શકો છો તમે, 2 ફ્રેમો બનાવીને રેડી કરી દીધી. મિજાકરા પણ આપણે લગાવી દીધા છે અને હવે અંદરના હેન્ડલની તૈયારી કરીએ છીએ. 2 હેન્ડલ લગાવવાના છે, બરાબર છે. ફટાફટ લગાવી દઈએ એટલે પછી પટ્ટી હોય પાછળ લગાવવાની, પાટો. તો આટલું કામકાજ રેડી છે અને વાગી જશે લગભગ 6. એટલે હવે જોઈએ કેટલા વાગ્યા લગીને કામ ખેંચાય છે, બરાબર. ત્યાં સુધી વિડીયો બનાવી રહેજો. તો ફાઇનલી આપણે દરવાજાનું કામકાજ ચાલુ હતું ને જોડે એક છે. શું નામ લ્યા?
પ્રિયાંશ કેટલા વારી ચાલીને આવ્યો ગોલ્ડન અરે હેડ તો મિત્રો આપણે પ્રિયાંશ ચાલીને આવે છે આપણા માટે બરાબર કારણ કે જોડે અહીં ઘર છે એમનું એટલે આપણે ઠંડુ પાણી ચા કોઈક ટાઈમ નાસ્તો એ બધું મળી રહે અહીંયા આગળ એટલે કામ કરવાની મજા ના બાટલો જ નહીં ચાંદનું ખોરો હું બાટલો મિત્રો મારો બાટલો ખોવાઈ જાય કોઈને મળે તો કોમેન્ટમાં જણાવજો કઈ છે એમ બરાબર કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો વાગી જશે 8 અને હવે થોડું ઘણું કામ પૂરું થયું છે જોઈ લો તમે બરાબર હવે બહારનું હેન્ડલ લગાવવાનું બાકી છે પાટો આપણે લગાવી દીધો અંદરના 2 હેન્ડલ લગાવી દીધા અને દળીઓ મારવાનું બાકી છે અને થોડુંક ફૂલ વેલ્ડિંગ મારવાનું બાકી છે બરાબર બીજું કશું કોમ છે નહીં અને આ તીર કોમઠું અમારું તીર કોમઠાને તો ખાસ લઈને મિલવું પડે કારણ કે એના વગર તો કોમ હેડે એવું નહીં અમુક સામાન પડી છે લઈ લઈએ બરાબર છે વેણી જોડી અર્જુન લો હા થોડી આ કોથરી બીજું બધું ચીપો બીપો તો પડી છે પણ છૂટું પડ્યું જોઈ લેજો બેટરી છૂટું તો નીચે ચીપો પડી છે ફાઇનલ મિત્રો નહીં ધોઈને રેડી થઈ ગયા બરાબર છે અને 8:15 જેવું થઈ ગયું છે અને મમ્મી પપ્પાને બધા ખાવા બેસી ગયા છે હું ને મયુરી બાકી છીએ કારણ કે આપણે જીનમને પણ રમાડવી પડે એટલે પહેલાં મમ્મી પપ્પા દાદા દાદી ખાઈ લે પછી હું મયુરી બે ખાવા બેસી એટલે જીનમને રમાડે બરાબર છે તો થોડુંક આરામ બારામ કરી વિડીયો જોયો તો લગી મમ્મી પપ્પા ખાઈ લેશે પછી આપણે ખાઈએ અને મિત્રો આ તમે જોઈ શકો છો શું છે કોમેન્ટમાં જણાવજો કારણ કે તમે તો જોયું નહીં હોય અને આવું કર્યું નહીં હોય બરાબર છે જોઈ લો નજીકથી બતાવું તમને તો વ્લોગ આજનો ઘણો લોંગ થઈ ગયો છે તો આપણે વ્લોગને એન્ડ કરીશું તો આજના માટે આટલું જ મળીએ કાલે નવા ટોપિક નવા વિડીયો સાથે ત્યાં સુધી ચેનલ પર જોઈન થઈ જજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો જય હિન્દ જય ભારત જય માતાજી